સાથી મિત્રો એ થઈ અને કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવામાં એટલા માટે આવ્યું કે આ અંડરબ્રિજનું કામ 3 વર્ષથી બંધ છે. કોઈ પણ એને સાંભળવા માટે તૈયાર નથી. આજુબાજુ રજૂઆતો કરીને પણ થાકી ગયા, પણ અમારી રજૂઆતો લેવા માટે બી કોઈ તૈયાર નથી. તો હવે અમે શું કરીએ? હવે અમે તો થાકી ગયા છે સાહેબ. હવે આ બાબતે કંઈક ઘટતું કરી અને અમારો કંઈક રસ્તો કાઢી આપો, એવું આવેદનપત્ર કલેક્ટર સાહેબને અમે આપવા માટે આવેલા છીએ. આજ રોજ અમે શહેરા ભાગોળ પાવર હાઉસ પાસે જે અંડરબ્રિજ બની ગયો છે એનું કામ છેલ્લા લગભગ 4 વર્ષથી ચાલે છે, પરંતુ આજ દિન સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. અને એના માટે અમે સૌ ભેગા થઈ અને માનનીય કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેદન આપ્યું. કેટલા વર્ષથી આ અંડરગ્રાઉન્ડની કામગીરી ચાલે છે અને કેમ નથી? આ કામગીરી માનનીય મંત્રી શ્રી પુણેશ મોદીએ ખાતમુહૂર્ત કર્યા બાદ